નમસ્કાર ખેડૂત મિત્રો, ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડોક્ટર પલકેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યના ટોપિક વિશે આપણે ચર્ચા કરવાની છે કે શિયાળામાં કોઈ પણ પાક વાવ્યો હોય પણ એમાં વધુ ઉત્પાદન લેવા માટેના જે સિક્રેટ છે એ શું હોઈ શકે, આસાનીથી દરેક ખેડૂતો કેવી રીતે વધુ ઉત્પાદન લઈ શકે, આજે આપણે એની ચર્ચા કરવાના છીએ. ઘણી બધી એવી સામાન્ય નાની નાની બાબતો છે કે જે આપણને ઉત્પાદન વધારવા માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. એટલે ખેડૂત મિત્રો ખાસ આ વિડીયો જોજો. અને જે પણ ખેડૂત મિત્રો શિયાળુ પાક કરી રહ્યા છે, કોઈ જીરું, ચણા છે, ઘઉં છે, ડુંગળી, લસણ છે, ધાણા છે, વરિયાળી છે, તમાકુ છે, વિવિધ પાકોનું વાવેતર કર્યું હશે. હવે અમારો ખાસ આગ્રહ છે કે અમે લોકોએ આ બાજુમાં સ્ક્રીન પર દેખાય છે તમને દરેક પાક વાઇઝ પીડીએફ બનાવેલી છે. જો આ પીડીએફ તમારા વોટ્સએપમાં જોઈતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારું નામ, બરાબર છે, તમારું ગામ અને કયા પાકનું વાવેતર કરેલું છે એ નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. અમારી કામાની ટીમ તમને સીધા તમારા મોબાઈલમાં વોટ્સએપની અંદર વોટ્સએપ નંબર લખજો, જેથી કરીને તમારી પાસે પીડીએફ પહોંચી રહે અને તમને બેઝિક ગાઈડલાઈન છે આખા પાકનું ક્યારે ક્યારે સ્પ્રે કરવો, ક્યારે ખાતરો આપવા, શું દરેક વસ્તુની માહિતી લખેલી છે. તો તમે જે કોમેન્ટ બોક્સમાં લખશો. હવે ખેડૂત મિત્રો, આપણે સૌથી અગત્યની ચર્ચા કરવી છે કે ઉત્પાદન કેવી રીતે વધે. કારણ કે અત્યાર સુધીમાં આપણે ખાતરો આપીએ છીએ, દવાઓ આપીએ છીએ, પણ સૌથી અગત્યની બાબત છે કે કઈ વસ્તુ ક્યારે ઉપયોગ કરવો. કારણ કે આજે આપણે મોટાભાગના શિયાળુ પાકોમાં ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ હશે કે કોઈએ પાયાના ખાતરો આપ્યા હશે, કોઈને નહીં મળ્યા હોય તો નહીં નાખ્યા હોય, અથવા તો વિવિધ પરિસ્થિતિમાં અલગ અલગ પાકની કન્ડિશન છે. અમુક વાવેતર કર્યું ત્યારે ઠંડી નથી, અમુક જગ્યાએ વિકાસ ઓછો છે જીરાની અંદર, અમુકના જીરા ઉગીને હજુ બહાર આવી રહ્યા છે, અમુકના હજુ જર્મિનેશન થયા નથી. બટાકામાં કોઈને 25 દિવસ 30 દિવસનો પાક થયો છે, બરાબર છે. આવી રીતના ઘઉંની અંદર લોકોને ઉગીને ઘઉં 10-15 દિવસના થયા છે. વિવિધ કન્ડિશન છે. આગામી સમયના ધ્યાનમાં રાખીને હું જે પણ રેકોમેન્ડેશન આપીશ, ચોક્કસ એનાથી ઉત્પાદનમાં સીધો તમને અસર જોવા મળશે. કારણ કે જે પણ વાત કરીશ એ અનુભવના આધારે વાત કરીશ. તો સૌથી પહેલા ખેડૂત મિત્રો, આપણે એક અગત્યની બાબત શું કરવાની છે કે જમીનને જોઈએ છે શું. કારણ કે ઉત્પાદન વધારવા માટે આપણે ખાલી માત્ર જીવાતોના કે ઈયળના દવાના રાઉન્ડ કરવાથી ક્યારેય ઉત્પાદન વધવાનું નથી. આ એક સનાતન સત્ય છે. કારણ કે જમીનની અંદર શું છે, તમારી જમીન જેટલી તાકાતવાળી અને બળવાન હશે, સૌથી મારું પ્રાયોરિટી ફોકસ તમારી જમીન છે. જમીનમાં જેટલી તાકાત હશે, જમીન જેટલી બળવાન હશે, જમીનમાં જેટલા સૂક્ષ્મ પોષક તત્વો હશે, જમીનમાં જેટલું કાર્બન હશે, જમીન જેટલી જીવંત હશે, તો અને તો જ આપણી જમીનમાં ઉત્પાદન વધશે. તો જમીનમાં આપણે કઈ કઈ વસ્તુઓ છે કે જે જમીનની અંદર આપી શકીએ. ખાસ કરીને મારે આજે અગત્યની ચર્ચા કરવી છે કે ભાઈ આપણે જ્યારે પણ પાણી આપતા હોય, માની લો કે ઘઉંના પાકમાં હોય કે જીરાના પાકની અંદર, તો માત્ર આપણે ખાલી પાણી શું કામ આપીએ છીએ? પાણીની સાથે તમે ટેવ પાડી દો, હવે પછીની જો જમીનોમાં આપણે ઉત્પાદન લેવું હશે તો પાણીની સાથે તમે માત્ર ને માત્ર હરે કૃષ્ણ બેક્ટેરિયા કે અન્ય કોઈ બેક્ટેરિયા તમને નિયર બાયમાં મળતા હોય તો પાણીની સાથે એવા બેક્ટેરિયા આપો કે જે જમીનમાં ફાયદાકારક બેક્ટેરિયાનો વધારો કરે. હવે બેક્ટેરિયા શું કામ કરે છે? તો સામાન્યતઃ તમને વાત કરું કે તમારી જમીનમાં કોઈ પણ આપણે જીરુની વાત કરીએ કે લીલો સુકારો આવે છે કે અથવા તો કોઈ બીજા અન્ય કોઈ ફૂગના રોગો આવે છે, તો સૌથી પહેલા તમે જમીનમાં જે બીજ વાવ્યું છે ને તો પટ મારીને વાવેલું છે તમે, તો પછી આ ફૂગ ડેવલપ ક્યારે થાય છે? તો જ્યારે તમે બીજનું વાવેતર કર્યું છે એટલે બીજ જે જમીનમાં ભાગમાં છે આજુબાજુમાં તો એમને પટ આપેલો છે, ત્યાં તો આવરણ મળી રહેશે. પરંતુ જે ભાગની અંદર તમે કોઈ પણ જગ્યાએ પટ નથી ગયેલો, જમીન ખુલ્લી જમીન છે, અથવા જે જગ્યાએ એનો અસર નથી, અથવા તો 25-30 દિવસ જે પટ આપેલો છે એની અસર પૂરી થઈ ગયા પછી જ્યારે પણ વાતાવરણમાં ફેરફાર થતા હોય, ટેમ્પરેચર વધઘટ થતું હોય, ભેજમાં તાપમાનમાં વધઘટ થતી હોય, આ સમયની અંદર ફૂગના એટેક લાગવાના ચાન્સીસ વધી જતા હોય છે. હવે આપણને ખબર જ છે કે ભાઈ જીરું ઉગ્યા પછીના 20-25 દિવસમાં એમાં લીલો સુકારાની ફરિયાદો ખેડૂતોની રહેતી હોય છે, ચણામાં સુકારાની ફરિયાદ રહેતી હોય છે. તો આપણે શું કામ 25-30 દિવસના ચણા કે જીરું થાય એની રાહ જોઈએ? આપણે જ્યારે પણ પાણી આપો છો, સિમ્પલ ટેકનિક છે, તમને સમજાવું છું કે આપણા હરે કૃષ્ણ બેક્ટેરિયા આવે છે, માત્ર 250 રૂપિયા લીટરની કિંમત છે, અને 1 લીટરમાંથી તમારે એમાંથી 5 વખત બનશે એટલે 5 એકર બનશે. અથવા તમારી પાસે કોઈ બેક્ટેરિયા છે એ પણ તમે આપી શકો છો. તો 200 લીટર પાણી લેવાનું છે, એમાં 1 લીટર હરે કૃષ્ણ, તમારી પાસે જો ગોળ અને છાશની સગવડ હોય તો 2 કિલો ગોળ નાખજો, 5 લીટર છાશ, એને બનાવી અને 12 કલાક 24 કલાક રહેવા દેજો, અને પછી તમે આ 200 લીટરને 1 એકરની અંદર આપી શકો છો.
હવે આ જ બેક્ટેરિયાને મલ્ટીપ્લાય કરવા હોય તો 200 લીટરમાંથી 20 લીટર રહેવા દેવાના, એમાં ખાલી ગોળ 2 કિલો ગોળ અને છાશ નાખી અને 24 કલાકમાં મલ્ટીપ્લાય થઈ જશે. પાછા એને તમે 1 એકરની અંદર આપી શકો છો. હવે ખેડૂત મિત્રો જેની પાસે ગોળ અને છાશની સગવડ નથી એવા ખેડૂત મિત્રો માટે ડોક્ટર મંથન કરીને છે, એ પણ પાવડર 80 થી 90 રૂપિયાનો પાવડર છે કે જે 200 લીટરમાં ગોળ અને છાશના ખર્ચાની અંદર જ તમને મળી રહેશે. તો એ વસ્તુનો ઉપયોગ કરી 200 લીટર પાણીમાં 1 લીટર હરેકૃષ્ણ અને મંથન નાખી 24 કલાક 12 થી 24 કલાક રહેવાથી પાણી સાથે આપી શકો. શું કામ આ ક્રિયા આપવી શું કામ ઇમ્પોર્ટન્ટ છે? તો તમે આ જે પાણીની સાથે એકલું પાણી આપવાથી પાણી બની શકે કે તમારા ખારાશવાળા પાણી છે, બોરવાળા પાણી છે, નેરના બહુ વધારે પડતા ઠંડા પાણી છે, આ બધા પાણીની સાથે પાણી એ તમારી છે ને દવા બની જશે. કારણ કે જેટલા માસ લેવલમાં બેક્ટેરિયા જશે તો અત્યારે તમારી જમીનમાં સુકારાની પ્રશ્ન નથી, પણ જેટલા ફાયદાકારક બેક્ટેરિયાઓ જમીનમાં જશે જેથી કરીને નુકસાનકારક બેક્ટેરિયાનું પ્રમાણ એની સામે ફાઇટ કરવાનું પહેલા દિવસથી શરૂઆત કરશે. તો સૌથી ખેડૂત મિત્રો આપણે આ કરી શકીએ જમીનને મજબૂત કરવા માટે. હવે જે જમીનોમાં બીજો એક ઓપ્શન છે આપણી પાસે કે પાણી સાથે બીજું શું આપી શકીએ, તો જે જમીનોમાં કાર્બનનું પ્રમાણ બહુ ઓછું છે ખેડૂત મિત્રો, આજે સમજી લેજો કે કાર્બન દિવસે દિવસે જે જમીનોમાંથી ઘટે છે એ જમીનોમાં રાસાયણિક ખાતર અને દવાનો ખર્ચો કરવા છતાં પણ ઉત્પાદન નથી આવતું. તો એના માટે શું કરી શકીએ? તો અત્યાર સુધીમાં તો આપણને લોકો ભલામણ કરે છે કે ભાઈ સેન્દ્રિય ખાતરની અંદર ઓર્ગેનિક કાર્બન છે, પણ આપણને પણ ખબર છે કે દરેક ખેડૂતો પાયામાં સેન્દ્રિય ખાતર આપી શકતા નથી, જેના પરિણામે દર વર્ષે કાર્બનની ટકાવારી ઘટતી જાય છે અને કાર્બન જે છે એ જમીનમાં રહેલા સૂક્ષ્મ પોષક તત્વોનો ખોરાક છે. એના કારણે જે માઇક્રોબાયોલોજીની જે બેલેન્સ જમીનમાં થવું જોઈએ, માઇક્રોબ્સનું બેલેન્સ થવું જોઈએ એ જમીનમાં થતું નથી, જેથી કરીને જે સૂક્ષ્મ જીવાણુઓને ખાવા માટેનો ખોરાક કાર્બન છે એના કારણે જે બેક્ટેરિયા તો આપો છો પણ જમીનમાં કાર્બનનું પ્રમાણ નથી, અથવા કાર્બન છે તો કાર્બન વોલેટાઇલ છે, ઘણીવાર ઉડી જતો હોય છે, બરાબર છે. તો કાર્બન નાઇટ્રોજનનો રેશિયો જમીનમાં જે મેન્ટેન થવો જોઈએ એ મેન્ટેન થતો નથી, જેથી કરીને આપણે જે બેક્ટેરિયા આપીએ છીએ એનું પરિણામ જે મળવું જોઈએ એ પ્રમાણે મળતું નથી. તો આના માટે ખેડૂત મિત્રો આપણે શું કરી શકીએ? તો એના માટે ખાસ હું ભલામણ કરીશ કે તમે તમારા ક્રોપની અંદર તમે ડોક્ટર પુણ્યમ કરીને છે કે જે માત્ર 450 રૂપિયા એટલે 150 થી 200 રૂપિયા વીઘાનો ખર્ચો છે. 1 એકરની અંદર 1 લીટર ડોક્ટર પુણ્યમ છે એ 200 લીટર પાણીમાં 1 લીટર પુણ્યમ મિક્સ કરી અને તમારે એને રાખવાની જરૂર નથી, તમે તાત્કાલિક 10-15 મિનિટ પછી આપી શકો છો. તો તમારે જીરાનો પાક હોય, ઘઉંનો પાક હોય, એની અંદર કાર્બનની સાથે ન્યુટ્રિશન પણ છે. આજે ઘણા બધા લોકો કહે સાહેબ હવે કાર્બન છે તો ખાલી કાર્બનનું જ કામ કરશે, એવું નથી. કાર્બનની સાથે સાથે ઘણા ટ્રેસ એલિમેન્ટ, મુખ્ય પોષક તત્વો પણ એની અંદર છે, જેથી કરીને તમારે શરૂઆતના અરસાની અંદર જે ગ્રોથ નથી થતો, વિકાસ નથી થતો, પાક પીળો દેખાય છે, ફીકો દેખાય છે, તો આ બધી જ વસ્તુની તમે એક તો હરેકૃષ્ણ બેક્ટેરિયા આવી ગયા, એની સાથે પુણ્યમ આવી ગયું, જેથી કરીને તમારે બેક્ટેરિયા અને બેક્ટેરિયાનો ખોરાક પણ આવી ગયો અને સાથે તો પોષક તત્વો પણ આવી ગયા, જેથી કરીને તમારો પાકની તમે આપ્યા પછી 5-6 દિવસ પછીના પરિણામો જોશો, તમને અદ્ભુત લાગશે કે ઘણી વખત ઘણા ખેડૂતો સુધી લોકો વિડીયો જોતા હોય છે પણ એનું અમલીકરણ નથી કરતા. જે ખેડૂત મિત્રો અમલીકરણ કરેલું છે એટલે મગફળીમાં તમે ન માનો ન બિલીવ કરી શકો એવા ઉત્પાદનો મગફળીના પાકની અંદર લીધા છે, કપાસની અંદર લીધેલા છે. અને ગયા વર્ષે આપણે જીરું અને ચણાના વિડીયો પણ ખેડૂતોને બતાવ્યા છે કે ખરેખર કેટલું જ સામાન્ય ખેડૂત પણ આ કરી શકે છે. હવે આ બે વસ્તુની અંદર ચર્ચાની અંદર ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોના જીરાવાળા ખેતરની અંદર જીરાનું વાવેતર આવતું હોય છે, અથવા પાકની ફેરબદલી થતી નથી, અથવા રેગ્યુલર વરિયાળી પછી જીરું જ કરતા હોય, વરિયાળી પછી ડુંગળી લસણ જ કરતા હોય, અથવા અન્ય ડુંગળી લસણના પાકોની અંદર પણ ખેડૂત મિત્રો આપણે જોઈએ છે કે ઘણી વખત ફ્રિકવન્ટલી તમે જુઓ છો કે સુકારાની ફરિયાદો છે, સાથે સાથે તમારે જે શરૂઆતના અરસાની અંદર કે ફૂગનો જ્યારે પણ એટેક લાગે છે ત્યારે ખેડૂતોની હાથમાંથી ફૂગ અને જીવાત બંનેમાં ખેડૂત મિત્રો ફરક આટલો છે કે ફૂગ એની અસર 10-15 દિવસ પહેલા ચાલુ કરી દે છે, પછી પાક સુકાવાનો અથવા પીળો થવાની શરૂઆત થાય ત્યારે તમને ખ્યાલ આવતો હોય છે, પછી આપણે ટ્રીટમેન્ટ કરતા. જીવાતમાં કેવું છે, તમને નરી આંખે દેખાય છે, કોઈ પણ પાકમાં દેખાય, પાન વળી ગયેલા હોય અથવા તો એની અંદર સામાન્ય ફિકાશ પડતો હોય તો તમે એની અંદર જોઈ શકો છો, ઈયળને જોઈ શકો છો. પણ ફૂગના કેસીસમાં એવું નથી. ફૂગ જ્યારે લાગે છે ત્યારે ઉત્પાદનમાં 25 થી 30% સુધીનું ઉત્પાદન એના કરતાં પણ વધુ નુકસાન કરી શકે છે. તો એના માટે આપણે શું કરી શકીએ? ઘણી વખત ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે ભાઈ જે જમીનોમાં સુકારાની પ્રશ્નો ફરિયાદ રેગ્યુલર ઇન્ટરવલે અથવા દર વર્ષે ખબર જ છે કે સુકારો આવે જ છે, એવી જમીનોમાં
હું ખાસ ભલામણ કરીશ કે ખેડૂત મિત્રો પાણીની સાથે તમે હરે કૃષ્ણની સાથે તેજસ 108 છે, જે તેજસ 108 માંથી મલ્ટિપલ કામમાં જે તમારા ફૂગના જે બેક્ટેરિયા છે એ વધુ પ્રમાણમાં વધુ ફ્રીક્વન્સી અંદર અને આખા 7 થી 8 પ્રકારના બેક્ટેરિયા અલગ અલગ એની અંદર આવેલા છે કે જેમાં ટ્રાઇકોડર્મા છે, સુડોમોનાસ છે, આવા વિવિધ પ્રકારના બેક્ટેરિયાથી લોડ કરેલું છે. અને એક જ ખેડૂતને અલગ અલગ ન આપવા પડે અને એક જ પ્રોડક્ટની અંદર બધી જ વસ્તુનો સમન્વય થાય તો તેજસ 108 ની અંદર જે છે બેક્ટેરિયા જે છે કે જેની અંદર તમે ખેડૂત મિત્રો આપો છો તો તમારા જે સુકારના પ્રશ્નો ઓછા આવે છે. પ્લસ આને તમે પાણીની સાથે સાથે સ્પ્રેની અંદર પણ આપી શકો છો. માની લો કે જે પાકની અંદર આપણને લાગે છે કે જીવાતોનો પણ એટેક હોય છે અને ફૂગનો પણ એટેક છે, આવા કેસીસમાં મલ્ટિપલ તમે કામ કરી શકો છો. સાથે તેજસની સાથે તમે યુનિટેક આપો છો તો એમાં ખેડૂત મિત્રો આપણને જ્યારે પોષણ અને બે વસ્તુ છે કે જ્યારે કોઈ પણ પાકની અંદર સૌથી પહેલા ફાઇટ કોણ કરે, રોગ હોય કે જીવાત, તો પાક પોતે એ પરિસ્થિતિની સામે પાક સૌથી પહેલા લડે છે. માણસ બીમાર પડે એટલે શું થાય કે એની શરૂઆતની એની રોગ પ્રતિકારક શક્તિ જેટલી મજબૂત હશે તો શરીર સામે સૌથી પહેલા એના રક્ષક કોષો પહેલા ફાઇટ કરે છે. પછી તમને લાગે કે ભાઈ આનાથી નિયંત્રણ નથી થતું, પછી તમે દવા લો છો. એમ જ્યારે પણ કોઈ પણ પાકમાં પોષણ સંપૂર્ણપણે હોય તો આપણે એ પોષણ હશે તો પાક સૌથી પહેલા એની સામે રોગ અને જીવાતની સામે ફાઇટ કરશે. તો એના માટે ખેડૂત મિત્રો આપણે હંમેશા ધ્યાન રાખવાનું છે કે તમે 100 રૂપિયાનો ખર્ચો કરો છો એમાંથી 70 થી 80% ખર્ચો આપણો ન્યુટ્રિશન પાછળ હોવો જોઈએ. આપણે શું કરીએ છીએ ન્યુટ્રિશનમાં માત્ર ખાલી વોટર સોલ્યુબલ છે અથવા તો જે દાણાદાર ખાતરો છે આપણે એનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ઓર્ગેનિકમાં બી આપણે છેલ્લા 11 વર્ષથી ડોક્ટર યુનિટેક કરીને પ્રોડક્ટ છે જે ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે, ખેડૂત મિત્રો ખબર છે કે આ પ્રોડક્ટની તાકાત શું છે. કારણ કે ડોક્ટર યુનિટેકમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝિંક, બોરોન, મોલિબેડમ બરાબર છે, આ બધા જ પ્રકારના તત્વો સાથે એની અંદર હોર્મોન્સ, જીબ્રેલિક છે, સાઇટોકાઇનિન છે, એ સિવાયના 8 પ્રકારના બેક્ટેરિયા છે. આ બધી જ વસ્તુ એક જ પ્રોડક્ટમાં છે જે ઉત્પાદનમાં 30 થી 40% સુધીનું ઉત્પાદન વધી શકે છે. કેવી રીતે? કોઈ પણ પાકમાં તમે શરૂઆતના અરસામાં પાણી સાથે આપી શકો છો અથવા તમારું વાવેતર વધારે છે અને વધારે ખર્ચો ન કરવો હોય તો તમે પંપમાં 60 મિલી ડોક્ટર યુનિટેક છે અને તેજસ છે 70 ગ્રામ છે, આના સ્પ્રે પણ કરી શકો છો. કેટલા દિવસના ઇન્ટરવલે સ્પ્રે કરવાનું છે? જીરા જેવા પાકની અંદર હું ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે તમે નીચે તેજસ 108 છે અને પુણ્યમ છે એટલે પાણી સાથે આપી શકો. હરે કૃષ્ણ દરેક પાણી સાથે ચલાવો. ઉપર સ્પ્રેની અંદર તમે ડોક્ટર યુનિટેક અને તેજસ છે અને એક વખતમાં ફંગસ્ટાર છે 10 થી 15 દિવસના અંતરે તમે 3 થી 4 રાઉન્ડ મારશો બરાબર છે. આમ 5 થી 6 રાઉન્ડ જીરાની અંદર કરી શકાય. ડુંગળી લસણમાં 15 થી 20 દિવસે તમે 15 દિવસ ઇનફ છે, 15 દિવસે રાઉન્ડ કરી શકો છો. આના રાઉન્ડ કરવાથી તમે જોશો કે પાનમાં એટલી બધી ખુમાશ હશે, એટલી એની રોગ પ્રતિકારક શક્તિ સારી હશે કે આજુબાજુના ફિલ્ડ કરતા તમે જ્યારે પણ નીકળો ત્યારે જોઈ શકો નરી આંખે કે ભાઈ આ ફિલ્ડમાં એને રોનક જ અલગ છે, એનો ખુમાશ જ અલગ છે. ઘણીવાર સૌરાષ્ટ્રના ગોંડલ વિસ્તારના ડુંગળીના મેં વિડીયો પણ મૂકેલા છે. તમે ના હોય તો નીચે લિંકમાં પણ હું અલગ અલગ જીરાના, ડુંગળીના, લસણના, તમને વરિયાળીના આ બધાના ફોટા વિડીયો મૂકીશ કે તમે જુઓ કે ખરેખર ખેડૂત મિત્રો આ અદ્ભુત પ્રકારના પરિણામો ખેડૂત મિત્રો લેતા હોય છે કે જેથી કરીને આપણને એ વસ્તુ થતી હોય છે. પોષણમાં બીજી વાત કરું કે ઘણા ખેડૂત મિત્રો એવા પણ હશે કે જેને પાયામાં ખાતરો નથી નાખેલા. એવા ખેડૂત મિત્રોને પણ ખાસ ભલામણ છે કે ભાઈ નાખવું હોય તો હવે શું આપી શકાય. તો ખેડૂત મિત્રો મારી ભલામણ છે કે ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ, તમે લિક્વિડમાં જેમ યુનિટેક જોયું એમ ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડમાં પણ તમામ પ્રકારના પોષક તત્વો છે. એની અંદર એમિનો એસિડ પણ છે. દરેક પ્રકારના જે છોડને જરૂરી બધા જ જટિલ તત્વો એની અંદર આવેલા છે. તો તમે ગોલ્ડ જે દાણાદાર ખાતર છે 1 એકરમાં 27 કિલો, ડુંગળી હોય, લસણ હોય, ધાણા, જીરું, ઘઉં છે, પાયામાં ખાતર ન આપેલું હોય તો તમે પૂંખીને પણ આપી શકો. અને એની સાથે તમે જે ડોક્ટર ન્યુટ્રા પાવર પ્લસ છે એ માત્ર ને માત્ર એકરે 5 કિલો જ આપવાનું છે. આની સાથે મિક્સ કરી અને ઘણીવાર ખેડૂત મિત્રો કહેતા હોય સાહેબ ખાતરો ઘણા બધા આવે છે. હું કહીશ ખાતરો ઘણા બધા આવે છે બરાબર છે, પણ જ્યાં સુધી તમે 1 વીઘાની અંદર અખતરો ઉપયોગ નહીં કરો, હું માનું છું ખેડૂત મિત્રો કે જે વસ્તુ જ્યાં સુધી ખેડૂત સૌથી મોટી એનું ખેતર એની યુનિવર્સિટી છે, જ્યાં સુધી તમારા ખેતરમાં આ બધી વસ્તુનો પ્રયોગો નહીં કરો ત્યાં સુધી હું ને તમે ખાલી વિડીયોના સંવાદથી તમે મને સાંભળો છો ને હું અહીંથી લેક્ચર આપવાની કોશિશ કરું છું, પણ એ જ્યાં સુધી 1 વીઘાની અંદર અખતરો કરો અને જુઓ કે ખરેખર બાકીની રૂટીનમાં તમે બાકીની રૂટીન પ્રેક્ટિસ કરો, એમાં તમને જો ફરક લાગતો હોય ને તો જ આપણે ખર્ચો કરવાનો છે. કારણ કે અમારું માધ્યમ છે ઓછા ખર્ચે ખેડૂતને વધુ ઉત્પાદન કેમ કરીને લઈ શકાય. નાના ઓછા 250, 400, 500 રૂપિયાના ખર્ચામાં ખેડૂત
કેવી રીતે વધુ સારી ખેતી કરી શકે એ અમારું ફોકસ છે, જેથી ખેડૂતોને અમે ગાઈડલાઈન આપવાની કોશિશ કરતા હોય છે. સાથે સાથે જે ખેડૂત મિત્રોને અત્યારે હવે આજે આપણે વિડીયો આપણે 11 ડિસેમ્બરે ઉતારી રહ્યા છે, હવે 15 તારીખ પૂનમ નજીક આવે છે. જે ખેડૂત મિત્રોએ ખેતીનું બ્રહ્માંડ સાથેનું કનેક્શનનો વિડીયો જોયો છે, એમાં મેં કીધેલું છે કે પાણી સાથે કેવા પ્રકારના તત્વો આપવા જોઈએ કે જેથી પ્લાન્ટ જલ્દીથી ગ્રોથ કરે. જે પણ ખેડૂત મિત્રોને જીરું, ધાણા, ડુંગળી, લસણ, વરિયાળી કે કોઈ પણ પાકમાં વિકાસની ફરિયાદ હોય એવા ખેડૂત મિત્રોને હું કહું છું કે તમે પાણીની સાથે, હવે પૂનમ નજીક આવી રહી છે, પૂનમનો ખાસ પ્રભાવ છે કે કોઈ પણ પોષક તત્વો તમે છંટકાવમાં આપો એના કરતાં પાણીની સાથે આપશો એનો પ્રભાવ ઓર વધી જશે. તો પાણીની સાથે આપણે શું આપવું જોઈએ? જે ખેડૂત મિત્રોને ખાલી બહુ જ ઓછો ખર્ચો કરવો છે એવા ખેડૂત મિત્રોને ભલામણ કરીશ કે તમે ખાલી માત્ર ડોક્ટર પુણ્યમ છે, 450 રૂપિયાનો ખર્ચો છે, 1 એકરમાં 1 લીટર પાણીની સાથે આપો. એનાથી બહુ ખેડૂતને એક્સ્ટ્રા ઓર્ડિનરી અથવા તો એનાથી થોડોક વધારે ખર્ચો કરવો છે, એ ખેડૂત મિત્રો ડોક્ટર પુણ્યમ છે એની સાથે 1 લીટર હરે કૃષ્ણ આપો. એનાથી પણ એક સ્ટેપ કોઈને એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ જોઈએ છે એ ખેડૂત મિત્રોને કહું કે 1 એકરમાં ડોક્ટર યુનિટેક આપો 1 લીટર અને એની સાથે 1 લીટર ડોક્ટર પુણ્યમ આપો. આ સિવાય જે ખેડૂત મિત્રોને જે છે કે જ્યાં સુકારાની ફરિયાદો વધારે રહે છે અને એને જે કોઈ ટ્રીટમેન્ટ કરવી છે અથવા પાક ફિકાશ પડે છે એવા ખેડૂત મિત્રોને કહું છું કે ડોક્ટર યુનિટેક 1 લીટર આપો અને તેજસ જે છે એ 500 ગ્રામ તમે વીઘે પાણીની સાથે આપો. બરાબર છે? એનાથી પણ કોઈ ખેડૂતને લાગે છે કે ભાઈ મારે ખાતર આપી અને રિઝલ્ટ જોવા છે, તો અત્યારે જે ખેડૂત મિત્રોના ખેતરો છે એમાં ગોલ્ડ તમે આપો, માઇક્રોરૂટ આપો અને પછી પાણી આપો અને એકાદ ક્યારો 2 ક્યારો બાકી રહેવા દો અને અઠવાડિયા પછી પરિણામ જુઓ. ખેડૂત મિત્રો દાવા સાથે કહું છું કે તમે જે વસ્તુ આપી છે એનું પરિણામ અસરકારક રીતે તમને જોવા મળશે. કારણ કે તમે જો હવે 4-5 દિવસમાં પાણી આપવાના હોય તો ગોલ્ડ છે અને ડોક્ટર ન્યુટ્રા પાવર પ્લસ છે. ન્યુટ્રા પાવર પ્લસ છે એ એકરમાં અથવા તો વીઘે 5 કિલો તમે આપી શકો. 5 કિલોનું પેકિંગ આવે, 10 કિલો પેકિંગ આવે છે. 5 કિલોનું પેકિંગ ખેડૂતોને કન્વીનિયન્ટ છે. આ વસ્તુ આપશો તો તમને પરિણામો જોવા મળશે. હવે આ વાત થઈ ખેડૂત મિત્રો, આ 1 થી 15 તારીખનો સમયગાળો છે, પૂનમનો સમયગાળો છે. આજે 11 તારીખ છે, એટલે જે કંઈ પણ ગ્રોથ માટે તમારે આપવું છે, ખાતરો આપવા છે, પાણી આપવું છે, આ સમયગાળા દરમિયાન આ જો તમે ઉપયોગ કરી લીધો તો તમને બેનિફિટ અદ્ભુત જોવા મળશે. હવે એ પછીના 15 દિવસના સમયગાળામાં ખેડૂત મિત્રો આપણે ખેતીના કયા કાર્યો કરવાના છે? હવે જે એ પછીના 15 દિવસો એટલે અમાસનો સમયગાળો ચાલુ થશે. એટલે મોટા મોટી હું તમને કહું કે ડિસેમ્બરના અંતના સમયની અંદર તમે જોશો કે અમાસ આવવાની છે. હજુ પણ ખેડૂત મિત્રોની વાત કરીશું, જે ખેડૂત મિત્રોના ક્રોપ બરાબર છે કે 15 કે 20 દિવસના છે, ઉગ્યા પછીના વાત કરું છું, 15-20 દિવસના છે, એ લોકોના 10 દિવસ પછી એ લોકોના 30-35 દિવસની આજુબાજુ પાક થશે. મેં ખેડૂત મિત્રો કીધું છે કે અમાસ આવવાની હોય એના 1-2 દિવસ અગાઉ તમે ચૂસિયા માટે કે ઈયળ માટે એમાં ખાસ રાઉન્ડ કરજો કે જેથી કંઈ ચણાના પાકની અંદર ઈયળનો એટેક વધારે રહેતો હોય છે, જીરામાં ઓછો નહીવત હોય છે, અથવા બીજા જે કોઈ પાકો છે બરાબર છે કે જેમાં ડુંગળી છે, લસણમાં થ્રીપ્સના પ્રશ્નો વધારે રહેતા હોય છે. એ ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરું છું કે બજારમાં ઘણા બધા પ્રકારના PPM પ્રકારના નીમ તેલ મળે છે, પણ કામાય શુદ્ધ આપણી વૈદિક પદ્ધતિથી ડોક્ટર નીમકર્ષ બનાવેલું છે. બરાબર છે? એ નીમકર્ષ અમે 35 થી 40 ml હવે પછીના સમયગાળા દરમિયાન જે ખેડૂત મિત્રોને ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયેલું છે એ ખેડૂત મિત્રોને એના પહેલા ડોક્ટર નીમકર્ષ છે એ 35 થી 40 ml અને ડોક્ટર અગ્નિ છે એ 50 થી 60 મિલી પંપમાં લઈ અને તમે એ અઠવાડિયાથી 10 દિવસના અંતરમાં 2 રાઉન્ડ કરશો તો તમારે ઈયળોમાં અને ચૂસિયા પ્રકારની જીવાતોમાં 70 થી 80% ફાયદો જોવા મળશે. જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક સિવાયની પ્રેક્ટિસ કરતા હોય એ પણ ખેડૂત મિત્રો નીમકર્ષ પંપમાં 35 થી 40 મિલી તમે રાઉન્ડ કરશો તો તમારી જે કોઈ પણ રાઉન્ડ કરો છો એની એફિકેસી વધી જશે, એના રિઝલ્ટ આવવાની દિવસોનો પીરિયડ પણ વધી જશે. અને આ પ્રેક્ટિસ કરવાથી ખેડૂત મિત્રો આપણને સૌથી સારામાં સારો ફાયદો જોવા મળતો હોય છે. ત્યાર પછી ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ છે જે બટાકાના ખેડૂત મિત્રો છે, એવા ખેડૂત મિત્રોને ફ્રીક્વન્ટલી કે જેમના 22 દિવસ પછી પાકના શિડ્યુલો ચાલુ થતા હોય અને ત્યાં નિમેટોડના જે ખેડૂત મિત્રોના પ્રશ્નો રહેતા હોય છે એ ખેડૂત મિત્રોને પણ ખાસ અમે ભલામણ કરીએ છીએ કે તમે કોઈ પણ ખાતરના શિડ્યુલ ચાલુ કરો છો એવા અરસાની અંદર વીટો પ્લસ જે છે એ વીટો પ્લસ એકરમાં 1 લીટર ખાસ આપજો. જે ખેડૂત મિત્રોને પાણીની સાથે અથવા તો કોઈ અન્ય ખુલ્લા પાણીની સાથે કોઈ પણ નિમેટોડના પ્રશ્નો રહેતા હોય, ખાસ કરીને ડુંગળી લસણની અંદર, તો ખેડૂત મિત્રો ડોક્ટર મહાકાલ કરીને છે પાવડર. આ મહાકાલ પાવડર ડુંગળી લસણમાં નીચે આપણે કૃમિના પ્રશ્નોના જોઈએ છે
તો તમે અત્યારથી તમે એ પ્રશ્ન આપી દેશો, એકરમાં 1 કિલો આપવાનું છે તો ડોક્ટર મહાકાલ છે તમે પાણીની સાથે આપશો અને ઉપરથી તમે જે ડુંગળીની અંદર આપણે જે વાત કરી 30 માટે કે નિમકર્ષણ અગ્નિના રાઉન્ડ કરશો એટલે તમારી ડુંગળી એકદમ હેલ્ધી અને એકદમ જુસ્સાદાર જોવા મળશે. અને પોષણ માટે જે મેં વાત કરી છે એ પોષણ માટેનું પણ ખેડૂત મિત્રો આપણે આપીએ છીએ. આજે કેવું છે કે સમયાંતરે જેટલું પોષણ ઉપર આપણું ફોકસ વધારે હશે એટલી રોગ જીવાત ઓછી હશે. પાછળના સમયમાં આપણે વાત કરતા હોય કે ઘણી વખત હવે પછી કદાચ મે બી 20-25 તારીખ પછી ઠંડીની લહેર અથવા તો એક કોલ્ડ વોર જેવું તમને ઠંડી તમને જોવા મળશે. આ દરમિયાન પાકનો ગ્રો પણ એકદમ સ્લો થઈ જતો હોય છે. આ અરસામાં ખેડૂત મિત્રો એટલા માટે તમને ખાસ ભલામણ કરું છું કે હવે પછીની તમે અઠવાડિયે 10 દિવસમાં જે ટ્રીટમેન્ટ કરશો એમાં મેક્સિમમ પોષણ વધારે હોવું જોઈએ. મેં જે પણ ભલામણ કરી છે હરે કૃષ્ણ છે તો જમીનનું તમારી જેટલી પહોંચીને ભરભરી રહેશે એટલું જ તમારો પાક હેલ્ધી રહેવાનો છે. યુનિટેકની વાત કરી છે કે એમાં નકરું પોષણ છે, તમામ પ્રકારના પોષક તત્વો છે કે જે પોષક તત્વો પ્લાન્ટને હેલ્ધી કરશે, જમીનને હેલ્ધી કરશે. તેજસની ભલામણ કરી છે જમીનને હેલ્ધી કરશે, જમીનની ફૂગો સામે લડશે, બહારની ફૂગો સામે સ્પ્રે આપો છો તો બહારની ફૂગો સામે લડશે. આ બધા જ પ્રકારના મારા જે પણ ભલામણો છે એ ખેડૂતોને આવનારા 15 થી 20 દિવસના ચિત્રને ધ્યાનમાં રાખી અને આ મેં ઘણા ટાઈમ પછી આ વિડીયો બનાવ્યો છે, લાંબો વિડીયો બન્યો છે, પણ તમે ચોક્કસ એને ધ્યાનમાં રાખીને અને આ ઉપયોગ એ પ્રમાણે કરજો. બરાબર છે. સાથે સાથે જે ખેડૂત મિત્રોના બટાકામાં જે છે એ જે લોકોને આગળનું વાવેતર છે, જે બટાકા 40-45 અને એના ઉપરના જે બટાકા છે એવા ખેડૂત મિત્રો માટે પણ લિક્વિડમાં આપણી પાસે પોટાશ છે કે જે સુવર્ણ 51 છે એ 45-50 દિવસ પછી એનો ડોઝ પણ એકાદ ડોઝની શરૂઆત ત્યાં કરી શકે છે. એની પણ અત્યારથી હું એડવાન્સમાં વાત કરી લઉં છું. ખેડૂત મિત્રો આપણે વાત કરી પાણી, પોષણ અને પાક સંરક્ષણની સાથે. પાણીની સાથે શું આપવાથી પાણીનો ગુણધર્મ અથવા પાણીનો પ્રભાવ વધી જાય. બરાબર છે. એવી જ રીતના તમને પોષણની વાત કરી કે પોષણ નીચે પણ આપો, પોષણ સ્પ્રેમાં પણ આપો. અન્ય કોઈ પણ તમે ટ્રીટમેન્ટ કરતા હોય એની સાથે પણ પોષણ અવશ્ય રાખશો તો તમારે પાકની દવાની એનું રિઝલ્ટ એના દિવસો એનામાં પણ રિઝલ્ટ તમને વધુ જોવા મળી શકે છે. અને સાથે વાત કરી પાક સંરક્ષણની, અમાસની આજુબાજુના સમયગાળા દરમિયાન અથવા તો જે ખેતીના બ્રહ્માંડમાં જે વાત કરી છે કે ભાઈ જે અંધારીઓની જે આપણે કૃષ્ણ પક્ષની વાત કરતા હોઈએ છીએ એ સમયગાળા દરમિયાન અંધકાર છવાયેલો હોય છે, જીવાતોનો મેટિંગનો સમયગાળો હોય છે અને એ દરમિયાન વધુ પ્રમાણમાં એનો ફેલાવો થતો હોય છે. તો એ એરસાની અંદર પણ આપણે જો પ્રોપર રાઉન્ડ અત્યારે જે માની લો કે જે લોકોને થઈ ગયા છે એ લોકો પણ એ સમયગાળા દરમિયાન જો ટાર્ગેટ કરે છે તેમને ઓછા ખર્ચે જીવાતો અને આસાનીથી એનું પરિણામ મળી શકે છે. જે ખેડૂત મિત્રોને પાણીની સાથે વાત કરી કે જ્યાં પાણીની સાથે આપો છો ત્યાં રૂટ ડેવલપમેન્ટ છે, પાણીનો ગ્રેવિટેશનલ ફોર્સ પૂનમના દિવસે ઉપર હોય છે એટલે અજવાળિયાના દિવસોમાં જેટલું પાણી સાથે તમે આપો છો એટલું જ પ્લાન્ટની અંદર મેક્સિમમ જતો પ્લાન્ટ જલ્દીથી ગ્રો થઈ જતો હોય છે. એ જ વસ્તુ તમે અંધારિયામાં આપો છો, ગ્રેવિટેશનલ ફોર્સ ધીમે ધીમે અમાસ જેમ નજીક આવતી જાય, ગ્રેવિટેશનલ ફોર્સ નીચેની તરફ હોય તો પાણીમાં વસ્તુ આપવાથી એટલો પ્રભાવ તમને જોવા મળતો નથી અથવા જેટલી એફિકેસી ખાતરની છે અથવા પોષણની છે દવાની એટલી એફિકેસી જોવા મળતી નથી. આશા રાખું છું ખેડૂત મિત્રો આજનો વિડીયો તમને ઉપયોગી સફળ રહ્યો હશે. તમારા ખેતીમાં કોઈ પણ પાકના રિલેટેડ પ્રશ્નો હોય તો ચોક્કસ નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. અમે ખેડૂત મિત્રો કોશિશ કરીએ છીએ કે એક જ વિડીયોમાં તમામ ખેડૂતોના પ્રશ્નોના જવાબ મળી જાય. બરાબર છે. તેમ છતાં પણ તમને લાગે કે તમારા ખેતીના કોઈ પણ પ્રશ્નો રહી ગયા છે નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. અમે અમારી ટીમ કોશિશ શક્ય એટલા વહેલા તમને જવાબ આપવાની કોશિશ કરીશું. ફરી એકવાર કહું છું કે જે ખેડૂત મિત્રોએ અમે એક પીડીએફ બનાવેલી છે, બાજુમાં તમને દેખાય છે અલગ અલગ પાકની પીડીએફ છે. આ પીડીએફ તમારા મોબાઈલમાં જોઈએ તો ફરી એકવાર કહું છું કે તમારું નામ, ગામ છે અને કયો પાક છે એ નીચે કોમેન્ટ બોક્સમાં લખશો તો અમારી ટીમ તમને એ રિપ્લાય આપશે અને એ રિપ્લાય આપી અને તમને વહેલામાં વહેલી તકે તમને પીડીએફ અમે મોકલવાની કોશિશ કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.